વેલકમ બેક. રાજકોટમાંથી બાંગ્લાદેશના વધુ 2 નાગરિકો ઝડપાયા છે. બેમાંથી એક ભાઈ 2015થી ભારતમાં રહેતો હતો. રાજકોટમાંથી કુલ 15 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે. મોબાઈલમાંથી બાંગ્લાદેશી બર્થ સર્ટિફિકેટ પણ મળી આવ્યા. સાથે રિફાન રોશન અલીના પિતા 2000માં ભારત આવ્યા હતા. બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવ્યા હોવાનું ખુલવા પામ્યું છે. તો ડોક્યુમેન્ટ સહિતના કાગળોની ચકાસણી હાથ ધરાઈ છે. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, આમ તો કુલ 15 મળી આવ્યા છે બાંગ્લાદેશીઓ, પરંતુ વધુ બે નાગરિકો ઝડપાયા છે. તેમની પાસેથી મોબાઈલમાંથી કયા ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા? પ્રીતિ, પોલીસે કુલ 15 જેટલા બાંગ્લાદેશીઓ કે જેમની પાસે કોઈ જ પ્રકારના આધાર પુરાવા ભારતની અંદર રહેવાના ન હતા તેમને પકડી પાડ્યા છે. રાજકોટ પોલીસે અલગ અલગ લોકોની પૂછપરછ કરીને આ તમામ લોકોની ઓળખ કરી છે. આમાંથી 3 એવા લોકો હતા કે જેમની પાસે બાંગ્લાદેશના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. 2 ભાઈઓ છે, તેઓ 2015 અને અનુક્રમે 2000ની સાલની અંદર ભારતની અંદર ઘૂસ્યા હતા. તેમની પાસેથી બાંગ્લાદેશની અંદર જન્મેલા હોય તે પ્રકારના જન્મના પ્રમાણપત્ર, ત્યાંના ડોક્યુમેન્ટ છે મોબાઈલમાંથી મળી આવ્યા હતા. ઉપરાંત મોબાઈલમાંથી અન્ય સાહિત્ય છે એ પણ પોલીસના હાથ લાગ્યું છે. સાથે સતત તેમનો બાંગ્લાદેશ સાથેનો કોન્ટેક્ટ મોબાઈલ દ્વારા છે એ પણ પ્રસ્થાપિત કરે છે કે તેઓ બાંગ્લાદેશી નાગરિક છે. સાથે જ આ 2 ભાઈઓના પિતા એ પણ 2000ની સાલની અંદર ભારતની અંદર ઘૂસ્યા હતા. એટલે આખી જે ભારતમાં ઘૂસાડવાની લિંક છે રાજકોટ પોલીસના હાથમાં લાગી છે અને આ 3ની સામે અન્ય લોકોની જેમ જ કાર્યવાહી કરવામાં આવશે. આભાર મયુર તમામ વિગતો માટે. ડોક્યુમેન્ટ સહિતના કાગળોની ચકાસણી હાલમાં હાથ ધરાઈ છે. વધુ 2 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે કે જેઓ 15 વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા અને તેમની પાસેથી મોબાઈલમાંથી જે બાંગ્લાદેશના બર્થ સર્ટિફિકેટ પણ મળ્યા છે. હાલમાં અલગ અલગ વિસ્તારમાં જઈને અને રાજકોટ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કોઈ બાંગ્લાદેશી છે કે નહીં તેમને ઝડપી લેવામાં આવી રહ્યા છે. રાજકોટમાંથી અત્યાર સુધી કુલ 15 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે. સમગ્ર ગુજરાતમાં કાર્યવાહી